હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે માલપુવાની રેસીપી. આ રીતે તમે માલપુવા બનાવશો તો એક માલપુવા તમારા ફૂલીને દડા જેવા થશે. અને આ માલપુવા નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે કે આને ખાવાની કોઈ ના નહીં પાડે. તમે પહેલી વાર આ માલપુવા બનાવશો તો પણ તમારા માલપુવા પરફેક્ટ જ બનશે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. માલપુવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેમનું માપ જોઈ લઈએ. તો તેના માટે આપણે 2 વાટકા ભરીને મેંદો લીધો છે. 1 વાટકો ભરીને આપણે ઝીણો રવો આવે છે તે લીધો છે. 1 વાટકો ભરીને આપણે ખાંડ લીધી છે. 1 ગ્લાસ આપણે દૂધ લીધું છે. દૂધને આપણે ગરમ કરીને પછી લીધું છે. ઠંડુ દૂધ આપણે નથી લેવાનું. 1 ચમચી વરિયાળીને આપણે ખાંડીને લીધી છે. અને આમાં એલચી હોય તો પણ નાખી શકાય, પણ અત્યારે મારી પાસે નથી એટલે હું નથી નાખતી. તમારી પાસે હોય તો ચોક્કસથી નાખજો. એલચી અને વરિયાળીની ફ્લેવર છે તે આ માલપુવામાં સરસ લાગે છે. અને આ માલપુવા બનાવવામાં આનું પરફેક્ટ માપ હશે તો જ માલપુવા સરસ બનશે. સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લઈએ. તો તેમાં આપણે મેંદાને નાખી દઈએ. આ બધી વસ્તુને આપણે સાળીને લીધી છે, કેમ કે આ બધી વસ્તુ સાળીને જ લેવાની, જેથી કરી તેના ગાંઠા ન પડે અને તેમાં કોઈ પણ કીટાણુ હોય, કચરો હોય તો પણ નીકળી જાય. તો આ બધી વસ્તુને એક વાસણમાં નાખી દેવાની છે. અને તેની સાથે આપણે ખાંડ પણ નાખી દઈએ. અને તેમાં આપણે વરિયાળી પણ નાખી દઈશું. હવે પહેલાં તો આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. અત્યારે આપણે 1 ગ્લાસ ભરીને દૂધ લીધું છે. જરૂર પડે દૂધની વધારે તો વધારે પણ આપણે લઈ શકીએ, કેમ કે આમાં આપણે રવો નાખ્યો છે. તો રવો કેટલું દૂધ એબ્ઝોર્બ કરે એનું આપણે ખબર ન પડે. તો હવે આપણે આમાં થોડું થોડું દૂધ નાખતું જવાનું અને તેને મિક્સ કરશું. આ રીતે તમે માલપુવા બનાવશો તો માલપુવા તમારા પરફેક્ટ જ બનશે, કેમ કે બધી વસ્તુનું પહેલાં માપ લેવું જરૂરી છે, તો જ આ માલપુવા છે તે સરસ બનશે. જો તેનું પરફેક્ટ માપ નહીં હોય તો આ માલપુવા સરસ નહીં બને. તો અત્યારે આપણે આખો ગ્લાસ ભરીને દૂધ એમાં નાખી દીધું છે. જો હવે આપણે જરૂર પડશે તો દૂધ વધારે પણ નાખી શકશું. આ રીતે આપણે બેટરને મિક્સ કરી દીધું છે. અને બેટરને તમે જોઈ શકો છો કે અત્યારે બેટર છે તે આ રીતે છે, એક ધારમાં એ પડે છે. હવે આપણે બેટરની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને તેને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું, જેથી કરી આપણો રવો છે તે સારી રીતે ફૂલી જાય. પછી આપણે આગળની પ્રોસેસ કરશું. બેટરને આપણે અડધો કલાક માટે ઢાંકીને રાખી દીધું હતું. ત્યાર પછી આપણે બેટરને જોઈ લેવાનું. અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે બેટર છે તે સારી રીતે ફૂલી ગયું છે. તો આ રીતે તેને મિક્સ કરી દેવાનું. અને બેટર પણ આ રીતે ઘાટું બની ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું દૂધ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું, કેમ કે બેટરને આપણે રેસ્ટ પર રાખીએ એટલે બેટર છે તે ફૂલી જાય છે. અને સૂજીએ બધું દૂધને એબ્ઝોર્બ કરી લીધું છે. તો આ રીતે આપણે થોડુંક દૂધ નાખી અને તેને મીડિયમ ઠીક કરી લેવાનું. આપણે આમાં 1 ચમચી દૂધ નાખી અને બેટરને આ રીતે મીડિયમ ઠીક કરી લીધું છે. બેટરને આ રીતે ચમચીમાં આપણે ભરી અને આ રીતે જોઈએ તો બેટર છે તે લીબીનની જેમ પડે છે. અને આ બેટર છે એ તૂટવું ન જોઈએ. જો આમ પડતું હોય ને આવી રીતે, તો એ આવી રીતે લીબીનની ઘડે એક દિશામાં પડવું જોઈએ, જ આવી રીતે. ને આપણે તૂટતું પડતું હોય ને તો એ બેટર આપણું પરફેક્ટ ન હોય. આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે તેમાંથી માલપુવા બનાવીશું. માલપુવાને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા રાખી દીધું હતું. અને માલપુવા તળતી વખતે તેલ છે એ આપણું ગરમ હોવું જોઈએ. જો તેલ આપણું ઠંડુ હશે તો માલપુવા આપણા ઉપર નહીં આવે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આ રીતે ચમચી ભરવાની બેટરની અને તેલમાં આ રીતે નાખી દેવાનું. માલપુવા છે તે એનો શેપ એની હાથે જ લઈ લઈશી. આ માલપુવો છે તે તેની હાથે જ ઉપર આવી જશે. જો આ રીતે ઉપર આવી જાય તેલની, પછી આ રીતે તેલ નાખવાનું અને આ માલપુવો એની હાથે એનો શેપ લઈ લઈશી. જો આ રીતે આપણે જેમ જેમ એની ઉપર તેલ નાખશું માલપુવો છે આપણો ફૂલી જશે.
અને તેલ આપણું ગરમ હોવું જોઈએ. જો ઠંડુ તેલ હશે તો આ રીતે માલપુવો ફૂલશે નહીં. તમે જોઈ શકો છો કે એકદમ ફૂલીને તે દડા જેવો થઈ ગયો છે. હવે તેને બીજી સાઈડે પલટાવી દઈએ. હવે આપણે ગેસને ધીમો કરી દઈએ. એકવાર માલપુવો આ રીતે ઉપર આવી જાય અને ફૂલી જાય પછી તમારે ગેસને ધીમો કરી દેવાનો છે અને માલપુવાને બંને સાઈડથી તળી લેવાનો. આને તળાતા 1 મિનિટ જેવો ટાઈમ લાગશે અને માલપુવો સરસ રીતે સડી જશે. આવી રીતે તમે માલપુવા બનાવશો તો માલપુવા ફૂલેલા અને દડા જેવા થશે અને આ માલપુવા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નૈના કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આ રીતે બંને સાઈડથી તેને પલટાવી અને તેને સારી રીતે તળી લેવાનું. તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળવાનું. આ રીતે કડાઈમાં જગ્યા હોય ને તમે એને બીજો માલપુવો નાખો તો પણ ચાલે. તો આ રીતે આપણે ગેસને ધીમો જ રાખવાનો અને માલપુવાને બંને સાઈડ આ રીતે પલટાવતું જવાનું અને સારી રીતે તળી લેવાનું. કેમ કે એ તળાઈ જશે તો તેનો કલર પણ ચેન્જ થઈ જશે. તો આ રીતે આપણે માલપુવાને બંને સાઈડથી સારી રીતે તળી લીધો છે. તમે જોઈ શકો છો કે બે સાઈડમાં તે સરસ રીતે સડી ગયો છે. તો તેને કાઢી લઈએ. આ રીતે કરશું તો તેમાં તેલ હશે તે પણ નીકળી જશે અને માલપુવો એકદમ ફૂલેલો બનશે. તો તેને આપણે એક થાળીમાં કાઢી લઈએ. આ જ રીતે હું તમને બીજો માલપુવો બનાવીને પણ દેખાડું, જેથી કરી તમારે માલપુવા બનાવવા હોય તો તમે એને પહેલી જ વારમાં પરફેક્ટ બનાવી શકો. ગેસને આપણે ફૂલ કરી દેવાનું, કેમ કે જ્યારે આપણે માલપુવો તેમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ હોવી જોઈએ. હવે 1 ચમચી ભરી બેટરને આપણે નાખી દેશું. આ રીતે તેને નાખી દેવાનું, પછી કંઈ જ નહીં કરવાનું. આ માલપુવો છે તેની હાથે જ ઉપર આવી જશે. માલપુવો ઉપર આવે તેલની પછી તેની ઉપર આપણે તેલ નાખવાનું છે અને ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે. આટલું ધ્યાન રાખશો તો તમારા માલપુવા પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. તો તમે જોઈ શકો છો કે માલપુવો છે એણે એની જગ્યા છોડી દીધી છે. ગેસને ધીમો કરી દઈએ અને તેની ઉપર તેલ નાખીએ. આ રીતે તેની ઉપર તેલ નાખવાનું, કેમ કે એની ઉપર ગરમ તેલ જાય તો માલપુવો છે ફૂલી જશે અને એકદમ દડા જેવો બનશે. અને બધા જ માલપુવા તમારા ફૂલેલા દડા જેવા બનશે, એને હું ગેરંટી આપું છું. આ રીતે માલપુવા એકવાર ચોક્કસથી બનાવજો. નાનાથી લઈ મોટા સુધી આ માલપુવા બધાને ભાવશે. તમે જોઈ શકો છો કે બીજી વાર પણ આપણો માલપુવો ફૂલી ગયો છે. હવે તેને બીજી સાઈડ પલટાવી દઈએ. હવે આપણે આ માલપુવાને બંને સાઈડ ફેરવતા જઈએ અને સારી રીતે તળી લઈએ. આ જ રીતે આપણે બીજી વાર પણ માલપુવાને તળી લીધો છે. બંને સાઈડમાં તેને પણ આપણે ફેરવતા ગયા છે અને માલપુવો આપણો તળાઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે તેનો કલર છે તે આ રીતે ચેન્જ થઈ જાય છે અને માલપુવા એકદમ ફૂલેલો બન્યો છે. માલપુવાને બનાવવામાં આપણે ઉતાવળ નથી કરવાની. પહેલાં તો તેને આપણે તેલમાં નાખીએ ત્યારે તેલ ગરમ હોવું જોઈએ અને માલપુવો ઉપર આવી જાય પછી તેની ઉપર તેલ નાખવાનું છે. જેમ જેમ તેની ઉપર ગરમ તેલ જશે માલપુવો ફૂલી જશે અને દડા જેવો બનશે. તો તેને પણ આપણે થાળીમાં કાઢી લઈએ. હવે આ જ રીતે આપણે બધા માલપુવાને તળીને રેડી કરી લઈએ. આ જ રીતે આપણે બધા માલપુવાને તળીને રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે બધા માલપુવા આપણા ફૂલીને દડા જેવા થયા છે. તો આ જ રીતે માલપુવા તમે પણ બનાવજો. તો મારી આ આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.